નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. છતી જીભે મૂંગા. આજે શાક કેવું થયું છે? રમેશ. સરસ. મોટા ભાઈ 8 વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. અને દાળ કેવી? મંજરી. 5 વર્ષની મંજરીએ જવાબ આપતા પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે નાક ઉપરથી માખી ઉડાડવાને મીસે આંગળી નાકના ટેરવા પર લગાડી. એ જોઈને ઝટપટ મંજરી બોલી ઉઠી. દાળ બહુ મજાની થઈ છે મોટા ભાઈ. મજાની? ચૂલા ઉપર બેઠેલો પિતા મંજરીને બોલવાની છટાને પોતાની જીભ પર રમણવા મથ્યો. ઝા વગેરે અક્ષરના ઉચ્ચારમાં મંજરી ખાસ મીઠાશ મેળતી. સાકરના ગાંગડા પર બેઠેલી માખી એમાં પોતાના મોંનો અમી વહાવે છે તે રીતે. નિરાંતનો એક ઊંડો શ્વાસ હેઠો મૂકીને રસોઈ પર બેઠેલા પિતાએ શરીર લૂછ્યું ને સગડીના બાકી રહેલા કોલસા ઉપર પાણી નાખ્યું. મોટા ભાઈની રોટલીએ કેવી ઉપસીને દરડો થાય છે? રમેશે ઉમેર્યું. હા વળી, આવી ઉપસીને દડો રોટલી તો કદી બાની. બાપની દ્રષ્ટિ મંજરી તરફ ફરે તે પહેલાં તો રમેશે ફરીથી એકવાર સૂચક રીતે નાક પરથી માખી ઉડાડી. એ જોતાં મંજરીનું વાક્ય અધૂરું જ રહ્યું. ત્યારે હું નહાવા ઊઠું, તમે જે જોઈએ તે હાથે લઈ લેશો? બાપે પૂછ્યું. હા હા મોટા ભાઈ, તમારે ઉઠો. રમેશ શાકના એક ફોડવાનો છૂંદો કરતો કરતો બોલ્યો. બિચારા મોટા ભાઈ થાકી ગયા હશે. મંજરી દાળમાં રોટલી બોળ બોળ કરતી હતી પણ ખાતી નહોતી. પિતા ઉઠ્યો ત્યારે એના માથામાં અભરાઈ અફડાઈ. એની કમરને સીધી થતાં વાર લાગી. એના મોંમાંથી સિસકારા નીકળ્યો ને ચહેરો ચીમડાઈ ગયો. ક્યાં વાગ્યું? હે મોટા ભાઈ, શું વાગ્યું? મંજરીના હાથમાં કોડિયો થંભી રહ્યો હતો. હવે ક્યાંય નહીં ભઈ, કશુંય નહીં. પંચાત કરતાં જમી લેતા નથી. બેઉ છોકરાએ નીચું જોયું. બાપ નાહવાની ઓટીમાં જતા હતા. તેની પછવાડે ત્રાસી ત્રાસી નજરે બંનેએ નિરખ્યા કર્યું ને જ્યારે ઓરડીનું બારણું બિડાયાનો ચોક્કસ અવાજ થયો ત્યારે બેઉ છોકરાએ સામ સામે આંખો માંડી. મંજરી ધીમેથી હસતી હસતી બોલી. આપણે મોટા ભાઈને કેવા આબાદ ફસાવ્યા. એ પ્રયોગ મંજરી હમણાં બહુ કરતી હતી. જાસૂસી વાર્તાઓમાંથી રમેશે જ એ પ્રયોગને ઉઠાવીને ઘરમાં આણ્યો હતો. રમેશ કહે, ચૂપ મંજરી, હવે મોટાભાઈ ચાખશે ત્યારે કેવા આબાદ ફસાશે. દાળ શાક બહુ ખારા છે નહીં રમેશભાઈ? શાકના છૂંદી રાખેલા ફૂફડામાંથી થોડોક રોટલીના બટકા પર ચડાવતો રમેશ પૂરો નિશ્ચય નહોતો કરી શક્યો કે શાક ચાખવું કે નહીં. તેણે પીઠ માણસની માફક ઠપકો આપ્યો. મંજી, તું બાની વાત મોટાભાઈ કને સારું કાઢે છે. હવેથી કોઈ દિવસ કાઢીશ ને તો? અધૂરું વાક્ય રમેશે શબ્દોથી નહીં પણ ક્રિયા વડે જ પૂરું કર્યું. મંજરીને એણે એક ચૂંટી ખણી. મંજરીએ રડવા માટે મોં ખોલ્યું એટલે રમેશે ચૂંટી જરા વધુ ટાઈટ કરી. એથી મંજરીનું મોંનું વર્તુળ વધારે પહોળાયું અને મોંનો કોડિયો પડી જવાથી એ કરુણ રસનો મામલો હાસ્ય રસ તરફ ઢળી ગયો. હરિનંદન નાહીને જ્યારે જમવા બેઠો ત્યારે દાળ શાકને પ્રથમ કોડીએ જ બેઉ છોકરાની દૂધતાઈ એને સમજાઈ ગઈ. પછી એને યાદ આવ્યું કે મીઠું બેઉ ચીજોમાં 2 વાર નંખાઈ ગયું હતું. પહેલી વાર નિત્યની માફક અને બીજી વાર મંજરી એને રમેશે. મોટા ભાઈ, જો અમારી જોડે કેરી ન ખાય તો અમારે કેરી નથી ખાવી.
એવું કહી બાપને ચીડવ્યો હતો. ત્યારે માણસ ચીડાય છે ત્યારે કાં તો હાથની ચીજ ફગાવી તોડી ફોડી નાખે છે, કાં સામા માણસને ન આપવાની હોય તે વસ્તુ જ ધાજમાં ને ધાજમાં આપી દે છે. ને રસોડાના અનુભવીઓનો અનુભવ કહે છે કે ખીજાયેલું રાંધનાર રાંધણામાં મીઠું મરચું ખૂબ ધબકાવે છે. અહિંસક ખીજની એ ન્યારી ન્યારી ખૂબીઓ છે. હરિનંદન પોતાના માતૃહીન 2 બાળકો ઉપર આવી અહિંસક ખીજ વારંવાર ઠાલવતો. આજે તે આટલા માટે ખીજાયો હતો. 2 હાફૂસ કેરીઓ પોતે લાવેલો. બાળકો કહે કે અમે એકલા નહીં ખાઈએ, મોટા ભાઈ તમે પણ અમારા બંનેના ચીરિયામાંથી ભાગ લો. હરિનંદન કહે કે ના, મારે નથી ખાવી. છોકરાએ વધુ આગ્રહ પકડ્યો એટલે બાપ રિસાઈને રસોડામાં ચાલ્યો ગયો. આમાં ખીજવા જેવું શું હતું તેની કશી જ ગમ છોકરાને ન પડી. 2 જણા પોતપોતાના ચીરિયાની રકાબી પકડીને થીજી રહ્યા. પછી થોડી વારે રસોડામાં જઈને કહ્યું, ચાલો મોટા ભાઈ, હવે અમે જ કેરીના ચીરિયા ખાઈ જઈશું, તમને ખાવા નહીં કહીએ. દુનિયામાં તો મીઠાનો તરીકે થઈ ચૂક્યો હતો. આખો દિવસ હરિનંદન બહાર રહેતો. છોકરા નિશાળે ગયા પછી શૂન્ય ઘરમાં એકલા રહેવાની એની હિંમત નહોતી. તેમ આડોશ પડોશીઓ પોતપોતાના ભર્યા ઘરમાં કલ્લોલ કરતા એ તેનાથી સહ્યું નહોતું જતું. સ્નેહીઓ એને રવિવારની કે તહેવારોની ઉજવણીઓમાં તેડી જવા કરતા ને હરિનંદન 1-2 વાર ગયો ખરો, પણ તે પછી તો એના જ કહેતો. પણ કારણ શું છે? હરિનંદન કહેતો કે તમને સૌને તો ગુલતાન કરવાનો હક છે, પણ એ ગુલતાનમાં ભાગ લેવાની વખતે હું બિન અધિકારી ચોર હોઉં એવો ભાવ મને થઈ આવે છે. આવા અનેક પ્રકારે પોતાનો વિયોગ દુઃખ દાખવવાની તકો એને મળ્યા કરતી. મુયેલી પત્નીના સુખદ તેમજ કરુણાદર સંભારણા વર્ણવવાના, ઊંડી ઉર્મિઓને આંખો વાટે વહાવવાના, સ્ત્રી પ્રત્યેની પોતાની સેવાઓ મિત્રો સામે રજૂ કરવાના અનેક પ્રસંગો એને જુદી જુદી રીતે મળ્યા જ કરતા. અનાયાસે જ મળતા ત્યારે પોતે સામેથી મેળવી લેતો. એ બધામાંથી એક સંતોષ તો એને મળી જ રહેતો. દુઃખ, સ્નેહ તેમજ કરેલા કર્તવ્યો જગતની સન્મુખ ધરવાનો દેવાળો કાઢનારો માણસ લેણદારોને પોતાના ચોપડાઓ સુપરત કરીને પણ એ જે પ્રકારનો સંતોષ અનુભવે છે. રમેશ અને મંજરી ભણીને ઘેર આવતા ત્યારે ઘણું ખરું પિતા ઘરમાં જ હોય. ભૂખ્યા થયેલા બાળકો પડોશીને ઘેર મૂકેલી ચાવી લાવીને ઘર ઉગાડતા. ઊંચી સાંકળે વાસેલું તાળું ઉગાડવા માટે 2માંથી એક બાળક ઘોડો બનતું ને બીજું એની પીઠ પર ઊભું થતું. બંને વચ્ચે વિચિત્ર સ્પર્ધા ચાલતી. મંજી, હું ઘોડો બનું, તું ઉપર ચડ. નહીં રમેશભાઈ, હું ઘોડો. ના, કાલે તું થઈ તી, આજે મારો વારો. 4 પગા બનવું એ માણસની કુદરતી ઈચ્છા છે. 2 પગો મનુષ્ય એ એક બનાવટ છે. પશુવૃત્તિ નિર્થક નિંદાયેલી છે. એ ગમે તે હો, પણ આ છોકરા સાંજે ઘેર જશું ત્યારે ઉખાડા ઘરના દ્વારમાં બા આપણી વાટ જોઈને ઊભી હશે. એવા મૂંગા અભિલાષાને ઘોડો અને સવારની રમતમાં ગાયબ કરી નાખતા. ઘર ઉગાડ્યા પછી એમાં કોઈક તો હોવું જોઈએ. આવડું મોટું ઘર ખાલીખમ તો હોય જ કેમ? હમણાં જાણે આ અથવા પેલા ખંડમાંથી બા બોલી ઉઠશે એવી લાગણી થવી કુદરતી હતી. પણ થોડીવાર ફોગટની રાહ જોઈને બેઠા પછી છોકરા પાછા સાચા ભાનમાં આવી જતા. રસોડાની અભરાઈ પરથી સવારનું રાંધી મૂકેલું ખાવાનું ઉતરવા માટે ફરીથી ઘોડો રમવાનું બેવને બહુ મન થતું. પણ એક ને એક તરકીબથી કંટાળતા બાળકો નવી નવી કરામતો અજમાવતા. મીઠાનું ડબલું, તે પર સાકરનું ડબલું ને તેની ઉપર ચાનો ડબ્બો ચડાવીને સર્કસના હાથીની પેઠે રમેશ તે પર ચડતો. એની નકલ કરતી મંજરીને ખાંડનો સાંકડો ડબ્બો દગો દેતો એટલે તે પડતીને રડતી.
એને રડતી છાની રાખવા માટે રમેશની પાસે તો એક જ ઉપાય હતો, વાળ દઈને ચૂંટી ખણવાનો. આ ઉપાયની સામે હસનારાઓએ ન ભૂલવું જોઈએ કે મોટી ઉંમરના માણસો પણ વ્યાધિ હજાર ઔષધ બારની છેતરપિંડી સંસારના હર એક ક્ષેત્રમાં રમે જ છે. સ્નેહ સંબંધીઓને ત્યાંથી વિદાય લેતી વેળા હરિનંદન રોજ રાતે એ જ કારણ બતાવતું કે છોકરા એકલા છે, એને ખવડાવવા સુવડાવવા છે. મિત્રોની જામેલી મિચલસોમાંથી એ ઉઠી જતો ત્યારે બહાર પરસણમાં જોડા પહેરતે પહેરતે એના કાન પર મિત્રના બોલ અફળાતા. મા વગરના બાળકોને કેવી કાળજીથી સાચવે છે એ તો ભાઈ એનાથી જ થાય, વગેરે વગેરે. ઘેર પહોંચીને એ જ્યારે ખાઈ કરીને ઊંઘી ગયેલા છોકરાને જોતો ત્યારે એના મનમાં પ્રશ્ન જાગતો, મા વિનાના છોકરાને હું સાચવું છું કે પત્ની વિનાના પતિને છોકરા સાચવે છે? દૂધને ઠેકાણે ઢાંકી રાખેલું હોય, વાસણો મંજાવીને સુકાવી દીધા હોય અને રખે મોટા ભાઈને ઓછું પડે તે બીકે છોકરા શાકને અડક્યા પણ ન હોય. હરિનંદનનું રસોડું રોજ રાતે આ જ કથા કહેવા તૈયાર રહેતું. રાતની સ્તંભ કુદરત જાણે એની રમૂજ કરતી. અલ્યા હરિનંદન, ખોટું માન ખાટી જાય છે ને? મંજી, હં. ખંજવાળ બરાબર. ખંજવાળવામાં અંચી કરે છે કે? સૂતેલા રમેશના ખુલ્લા બરડામાં ખંજવાળતી મંજરી પણ સૂતી હતી. થોડી વાર ખંજવાળ્યા પછી એને ઝોલું આવી ગયું. હાથ નીચે સરી આવ્યો. અલી મંજલી! રમેશે બીજે પાસે સૂતા સૂતા જ હાક મારી. મંજરી ન બોલી. રમેશે મંજરીના મૌનની દવા અજમાવી. મંજરી બૂમ પાડીને જાગી ઉઠી. ખંજવાળ સૂઈ શેની જાય છે? કાલે મારો વારો મેં કાઢ્યો તો કે નહીં? મફતની કાંઈ ખંજવાળ છે? કાલે મેં તને ખંજવાળી હતી. ઊંઘ આવે છે. હે મંજી, આપણે એને શું કહી બોલાવશું? કોને? મંજરીનું ઝોલું ઉડી ગયું. કોને નથી ખબર. વિનતા ફઈ બાને. રમા માસી શું કહેતા તા ભૂલી ગઈ. હા, મંજરીને સમજ પડી. શું કહી બોલાવશું? બધા શું કહે છે? બા. તું બા કહીને બોલાવશે. ઓળખીએ નહીં ને? બા શાના કહીએ? હું તો નથી જ કહેવાનો. ઓળખીશ પછી નથી કહેવાનું. મોટા ભાઈ કહેશે કે બા કહો તો એ નહીં. કેમ? બા તો એક જ હોય. બા કાંઈ બે હોય? મોટા ભાઈ ખીજાશે તો શું મારશે એટલું જ ને? માર ખાઈ લઈશ પણ કોઈને હું બા નહીં કહું. એમાં શું? મોટા ભાઈને ફસાવા તો જોઈએ જ ને? ના, બા બોલું છું ત્યાં મને કોઈનું કાંઈ થઈ જાય છે. શું થઈ જાય છે એ ખબર મને નથી પડતી. કાંઈક થઈ જાય છે, જાણે હું નાસી જાઉં. હું તો મોટા ભાઈ કહેશે તો બા કહેવાની. મંજરીના આ બોલ પછી થોડી વાર સુધી રમેશ કશું બોલ્યો નહીં. સળ વળ્યો પણ નહીં. પાછો ફરીને પડ્યો જ રહ્યો. મંજરીએ પોતાના નાના હાથનું જોર કરી રમેશને પોતાની તરફ ફેરવવા મહેનત કરી. રમેશ ન ફર્યું. મંજરીએ નાના હાથ રમેશની આંખો પર મૂક્યા. ભીનું લાગ્યું. રમેશભાઈ, ન રડો. લો, હું પણ બા નહીં કહું. મોટા ભાઈ મારશે તો પણ નહીં કહું. આપણે બે ભેગા ઊભા રહીને માર ખાશું. બા નહીં કહું. એક બાજુથી રમેશે પાછું ફેરવીને મંજરી તરફ આનંદભરી નજર કરી ને બીજી બાજુ બારણા ઉપર ટકોરા થયા. ઝટ મંજરીએ રમેશની આંખો લૂછી નાખી. મોં ઉપર કશું દેખાય નહીં તે માટે રમેશનો ચહેરો એણે સુવાળા હાથે ઘસી નાખ્યો. થોડીવાર બેઉ નિંદ્રામાં હોય તે રીતના નસ્કરા બોલાવ્યા.
બારણા પર ફરીથી બળબડાટ થયું. મંજરીએ ઉઠીને આંખો જોડતા જોડતા બારણું ઉઘાડ્યું. રોજના એકને બદલે આજે 2 જણ હતા. હરિનંદન જોડે એક સ્ત્રી હતી. રમેશ સૂઈ ગયો છે બેટા? હા મોટા ભાઈ, ક્યારનો એ? રમેશ હરિનંદને અવાજ કર્યો. રમેશ સફળો ઘાટી નિંદરમાંથી જાગી ઉઠ્યો હોય તેવો દેખાયો. બહુ ઊંઘ આવી ગઈ હતી બેટા, પિતા હસ્યો. રમેશે આંખો જોડીને ડોકો ધોણાવ્યો. મંજરી બીજી બાજુ જોઈ ગઈ. રમેશ, મંજરી. બાપે નવી વ્યક્તિની આટલી જ ઓળખાણ આપી. આમનું નામ રેણુકા છે. એ આપણી જોડે રહે તો તમે એમને રહેવા દેશો? છોકરાના મોં પર કૌતુક ચમક્યું. રહેવા દેશો તો શાક દાળ ખારા નહીં થાય. મોટા ભાઈને વારંવાર ફસાવા નહીં પડે. મંજરી. છોકરા શરમેને હસી રહ્યા પણ હજુ જવાબ નહોતા વાળતા ને એને તમે શું કહીને બોલાવશો? છોકરાના મોં પર વાદળી છવાઈ ગઈ. તમને આ છોકરા શું કહીને બોલાવે તો ગમે? પિતાએ નવી વ્યક્તિને પૂછ્યું. કા રેણુકા કહીને ને કા રેણુબેન કહીને? શું કહેશો મને? એટલું બોલીને નવી સ્ત્રી પહોળા હાથ કરી બાળકો તરફ ચાલી. બાળકો સામા આવ્યા. નવી સ્ત્રીની બાથમાં સમાયા. હરિનંદન એ દેખીને બીજી બાજુ વળી ગયો. થોડી વારે એણે કહ્યું, બા તો એક જ હોય, બા બીજી ન હોય. બા શબ્દ એ ઘરમાં છેલ્લામાં છેલ્લી વાર બોલાઈ ગયો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.